આવો જીવાલા મારે ઘેર આવો જીવાલા એકલડી પરદેશમાં એકલડી પરદેશમાં મુને મૂકી ને ક્યાં ચાલ્યા આવો જીવાલા મુને ઉઠી નીંદડી મોને ઉઠી નીંદડી તમે સૂતી મો કે કારાતે તમે સૂતી મો કે કારાતે જાગીને જોઉં તો પીવુજીના પાસે જાગીને જોઉં તો પીવુજીના પાસે પછી તો થાશે બરબાદે પછી તો થાશે બરબાદે કલકલીને કહું છું તમને કલકલીને કહું છું તમને આવજો પિયા આની ખાને આવજો પિયા આની મારા મનના મનોરથ પૂરજો મારા મનના મનોરથ પૂરજો શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે આવો જીવાલા મારે ઘેર આવો જીવાલા આવો જીવાલા આવો જીવાલા બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. મારા ઘેર શુભ પ્રસંગે આવો જીવાલા આવો જી વાલા આવો સુંદર સજી પારાયણ સમાપ્તિ પૂજન તરફ આપણે આગળ વધીએ. 10 और 2 बुरज जो कहे सो 12 ही कयामत के पूरे भय. ये तीसरी बड़ी फरिश्तों की फजर पीछे उठ खड़ी दुनिया नूर नजर पीछे उठ खड़ी दुनिया नूर नजर. सुंदरता जी राजी के छे 10 और 2 बुरज जो कहे. 10મી સદી અને એ પછી 11મી સદી 12મી સદી. 10મી પછી 11મી અને 12મી. થોડુંક આ બાજુ ધ્યાન આપો તો બહુ સારું. ફૂલ નહીં વેચાય તો એ ચાલશે, ફૂલ નહીં ઉછાળો તો એ ચાલશે. લક્ષ્ય ભટકી જાય છે. સમાપ્તિ પૂજન અંતિમ ચરણમાં
આપણને રાજ્યની કોઈ પડી જ ના હોય એ સ્થિતિ નિર્માણ કરી દીધી છે. બહુ દુઃખ થાય છે સુંદર સાચી. આ પરમધામના સાથીઓ, આવી બ્રહ્મ સૃષ્ટિઓ હોય. રાજ્યનું નામ પણ જેના રોંગ રામટા ઉભા ના થઈ જાય, રાજ્યનું નામ પણ અંદર એક હલચલ ના મચી જાય, એ બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે કહેવાય? મુર્દાર થઈ ગયા છીએ માયામાં. આ માયાએ આપણને મુર્દાર કરી દીધા. આ જીવતા કરવા રાજ્ય આવ્યા છે, કબરમાંથી મરદા બેઠા કરવા માટે આવ્યા છે. કઈ કબર? આ દેહ રૂપી કબર. અને કોણ મુર્દાર થઈ ગયું છે અંદર? આત્મ. અને એ આત્મને ફરી પાછી બેઠી કરવા માટે, જાગૃત કરવા માટે ધનીજી લાયે ધામ સે બચન, રાજી પરમધામ થી આ વચનો લઈને આવ્યા. આપણને આપણી મસ્તી ચડી છે. થોડુંક ધ્યાન આપો. 10 और 2 बुरे जो કહે, આ 2 સદીઓને મહાન સદી કહી. કેમ? અગાઉથી આપણા આવતા પહેલા 1000 વર્ષ અગાઉ કુરાનની અંદર રાજ્ય વાત લખાવી દેવડાવી કે 1000 વર્ષ પછી હું ફરીથી આ સંસારમાં આવીશ. પરમધામનો કુલ મૂલ ખજાનો લઈને આવીશ અને મારી પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓને, બ્રહ્મ આત્માઓને એ વાણીનો સંદેશ આપી અને એમને નિજ ઘરની ઓળખાણ કરાવી દઈશ. આ માયાની અંદર ડૂબેલી મારી આત્માઓ જે ખેલમાં આવીને મને વિસરી ગઈ છે, એમને વળી પાછી યાદ દેવડાવીશ. એટલે કીધું કે 10મી પછીની 2 સદીઓ મહાન સદીઓ હશે અને એ સદીઓ દરમિયાન આ સંસારમાં બ્રહ્મ જ્ઞાન પ્રગટ થશે. આપણી સામે આ વાણી છે ને, આ બ્રહ્મ જ્ઞાન છે મારા સાથીઓ. આ સમાજના આપણા જ વડવાઓ આજથી 100-200 વર્ષ પહેલા, જો કોઈને યાદ પડતું હોય તો પન્નાજીથી આ હસ્તલિખિત વાણી માથે મૂકી અને ચાલતા અહીં સુધી આવ્યા હતા. આ ઇતિહાસ કે છે આપણા વડવાઓનો. પન્નાજી અહીંથી 1000 કિલોમીટર, એ 1000 કિલોમીટર દૂરથી માથે મૂકીને ચાલતા, એ દિવસે ક્યાં બસો હતી કે ગાડીઓ હતી, ચાલતા આવ્યા હતા. શું લઈને? બ્રહ્મ જ્ઞાન, સ્વયં રાજ્યને લઈ અને આપણા ઘેર આવ્યા હતા. હવે તો પ્રિન્ટ થઈ ગયું અને ઘેર ઘેર સ્વરૂપ સાહેબ પહોંચી ગયા. પણ આ ઘેર ઘેર પહોંચી ગયા ને એટલે આપણે એનું મહત્વ પણ સમાપ્ત કરી દીધું. આ વાણી આપણને આપણા નિજ સ્વરૂપની ઓળખાણ કરવા માટે આવી છે. યાદ કરો મારા સાથીઓ, 112 કયામત કે પૂરે ભય, આત્મ જાગૃતિનો સમય રાજજી કે છે પૂરો થઈ ગયો. ક્યારે? આપ શ્રી પ્રાણનાથજી આ જગતમાં વાણી લઈને આવ્યા, આપણને સૌને આ વાત સમજાવી દીધી, આત્મ જાગૃતિનો સમય પૂરો થઈ ગયો. એ તીસરી બડી ફરિશ્તો કી ફજર. અને પછીનો જે સમય આવ્યો એ ઈશ્વરી સૃષ્ટિનો, અને એ પછી પીછે ઉઠ ખડી દુનિયા, નૂર નજર આખા જગતની જીવ સૃષ્ટિઓને એ 8 ભિસ્તોમાં અખંડ કરવાનું કામ, છેલ્લે જીવ સૃષ્ટિની જાગૃતિ. સૌથી પહેલા આ પરમધામની આત્માઓ. દાવો તો લીધો છે ને, ક્યાં જવું છે આપણે? વાહ, પાક્કું. કરાયું રિઝર્વેશન?
જવું છે ક્યાં? બુકિંગ કરાયું? અરે અહીંથી એક નાની યાત્રા કરવી હોય ને, કેટલી, એક દિવસની કે 2 દિવસની નાની યાત્રા કરવી હોય તો પણ 3 દાડા અગાઉ તૈયારીઓ કરીએ છીએ. થેપલા સુખડી પેક કરી દઈએ છીએ, 2 જોડી કપડા ઇસ્ત્રી કરીને અંદર મૂકી દઈએ છીએ, એક એક નાની નાની વસ્તુઓ યાદ કરીને બેગ પેક તૈયાર કરીએ છીએ. અને જ્યાં અનંતની યાત્રા કરવાની છે, કોઈ તૈયારી? એમ માનીએ છે કે મર્યા એટલે સીધા પરમધામ પહોંચી જવાના, નહીં એવું માનીએ છે ને. કારણ કે આપણે ફોટા નીચે લખી દીધું, જે દિવસે હું મરી જઈશ એ દિવસે મારા ફોટા નીચે મારા દીકરા લખી દેશે પરમધામ વાસી જયંતિભાઈ. જયંતિભાઈ ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? કેમ? મારા દીકરાએ ફોટા નીચે લખ્યું એટલે નહીં ને. આપણા બધાના દીકરાઓ ફોટા નીચે લખી દેશે પરમ, લખજો ભાઈ પરમધામ વાસી ગણેશભાઈ, એટલે ક્યાં પહોંચી ગયા ગણેશભાઈ? શ્યામભાઈએ પહોંચાડ્યા, નહીં? ઓહો, સત્તા આપણા હાથમાં, ફોટા નીચે લખવાનું જ છે ને. એમ પહોંચી જવાશે? કેમ પહોંચાશે? આજે અત્યારે આ તન છે ત્યાં સુધી જો તૈયારી કરી લીધી, બલ કરી લીધું તો ઠીક છે, નહીતર કાંઈ ના નહીં રહો. આપણને પડી જ નથી ને. આજ લગે મીઠા કલ કિને ડીઠા, આજ લગે મીઠા, આજ મજા આવી ગઈ છે ખેલમાં, કલ કિને ડીઠા. અરે કાલ જોઈ દો થાય. કાલ કી ચિંતા કોણ કરે? ખરી કોઈ ચિંતા પર કાલની? શાના માટે ભાઈ? જે તો હોય થશે. કોણે જોયું? સુંદર સાથ પાછા પ્રશ્ન પૂછે, કોણે જોયું પરમધામ? કોણ જઈને આવીને કીધું કે અમે પહોંચ્યા છીએ? કોણે કીધું? અરે આ મારા પ્રાણનાથે કીધું કે આ તારું પરમધામ છે. વેદ, શાસ્ત્ર, કુરાન, પુરાણ એક એક ગ્રંથની સાક્ષી આપીને કીધું. બધા શાસ્ત્રો તો ખોટા નથી, આપણે જ સાચા ને શાસ્ત્ર બધા ખોટા. આ જગતની અંદર જેટલા શાસ્ત્રો આવ્યા એ બધા શાસ્ત્ર આશીર્વાદ આપ્યા વગર રહી ગયો છો, નહીં? અરે બેસી જાઓ. કાલે જ પૂજ્ય સરકાર સાહેબની 100મી જન્મ જયંતિ પૂરી થઈ. 100 વર્ષ થયા. જુબાન ઘસી નાખી સમજાઈને કે શિસ્ત કોને કહેવાય. મેં તો માર ખાધા છે જરાય અશિસ્ત કરીએ તો. યાદ આવે છે? ઉભા કરતા હતા, કોઈને આમ ઝુપકું આવી ગયું, એ બડે જા ઘર પે જાકે સો જા. કેમ? દિલમાં દર્દ હતું કે મારા સુંદર સાથને મારે રાજ્યની વાણી સમજાવી છે. થોડીક તો શિસ્ત જાણીએ આપણે. ધ્યાનથી સુંદર સાજી, આજે અત્યારે મોકો મળ્યો છે, આ મોકાનો સદુપયોગ કરી લીધો તો ધન ધન, નહીં તો ગયા. મૃત્યુ તો છે જ. આ જગતનું પરમ સત્ય શું છે? આજે શુભ પ્રસંગ છે લગ્નનો. ભાઈ નીરવભાઈ પરણવા નીકળ્યો છે અને હું સમજાવું છું શું? જગતનું પરમ સત્ય લગ્ન નથી, જગતનું પરમ સત્ય જન્મ નથી, જગતનું પરમ સત્ય મૃત્યુ છે. એક એક ને આવવાનું. એ પેલા થોડીક તૈયારી કરી લો. લગ્નનો પ્રસંગ છે, લગ્નનો આનંદનો પ્રસંગ છે, નિશ્ચિતપણે એનો આનંદ લો જ, પણ ભીતર એ પણ તૈયારી રાખો કે મારે મારા પ્રિયતમ પ્રાણનાથને મળવાનું પણ છે. આ તો સંસારની પ્રક્રિયાઓ છે. આ જગતમાં આપણને જેટલા સંબંધો મળ્યા છે એ બધા જ સંબંધો આ દેહના સંબંધો છે. અને આ આપણી ચોઈસ નથી. નાંદોજમાં જન્મ લેવો કે નાંદોજમાં લગ્ન કરીને આવ્યા માતાઓ બહેનો, એ તમારી ચોઈસ હતી? આ પસંદગી છે આપણી? ના.
આમાં ક્યાંય પસંદગી નથી. આ ભાઈ નીરવભાઈના લગ્ન શિલ્પા સાથે ગોઠવાઈ ગયા, એ કોની ચોઈસ? નીરવભાઈની ચોઈસ કે મારે શિલ્પા સાથે લગ્ન કરવા છે, કે શિલ્પાની ચોઈસ કે મારે નીરવ સાથે લગ્ન કરવા છે? આ જગતમાં કોઈની ચોઈસ ચાલતી નથી. આ બધા આપણા પૂર્વના સંબંધોના કારણે આ સંસારના સંબંધો આપણને પ્રાપ્ત થયા છે. આમાં આપણી પસંદગી ક્યાંય નથી. આ જુવાનિયાઓને પૂછું જરા એક વાત, મૃત્યુ પછી આપણને કદાચ પૂછવામાં આવે એવો મોકો મળતો નથી. આમ તો કોઈને નથી મળતો, પણ માનો કે નાંદોજી પર રાજી ખુશ થઈ જાય અને પૂછે, બોલ તારે ફરી કોના ઘેર જન્મ લેવો છે? સમજાય છે મારી વાત? હા કે ના તો કહો. અરે કદાચ મોકો મળે પૂછે ફરી જન્મ ક્યાં લેવો છે, તો નાંદજ માંગશો? નહીં જ માંગીએ, પાકી વાત છે. ક્યાં માંગશો? કદાચ મોકો મળી જાય તો બોલ ફરી ક્યાં અવતાર લેવો છે, ક્યાં માંગશો? સાંભળી લો, અનિલભાઈ તો દેવાળું ફૂંક્યું છે, ના માંગતા. ઓય હજી મૂક્યો ભાઈ, બરાબર છે. સમજાય છે મારી વાત? આપણી ચોઈસ નથી, આપણી પસંદગી નથી. આ આપણા આ સંસારના સંજોગો એ આપણને એકબીજા સાથે ભેગા કરી દે છે. આમાં કશું જ આપણું નથી. તો આપણું કોણ છે? એક પ્રાણનાથ, એક અક્ષરાતીત પુરાણ બ્રહ્મ, એના સિવાય બીજું કશું જ આપણું નથી. જીવનનું પરમ લક્ષ્ય શું છે આપણું? માનવ જીવનનું પરમ લક્ષ્ય શું છે? કર્તવ્ય એ શું છે? તો સ્વયંને જાણી લેવો કે મેં કોણ. આ પરમ લક્ષ્ય. અને એટલી ખબર પડી જાય કે હું તો આત્મ સ્વરૂપે છું, આ દેહ છે એ હું નથી. સમજમાં આવે છે મારી વાત? ભાઈ હું ખાલી કથા કરવા નથી આવ્યો, સમજી લેજો એક વાત. ભલે અડધો કલાક 15 મિનિટ, પણ જે વાત બોલું એ સચોટ તમારા દિલ સુધી ચૂભે એટલું ઘણું છે. 2 કલાક બોલું ને 2 કલાકમાંથી એક શબ્દ તમારા કાને તળે ના જાય, તમારું બોલેલું નકામું છે. અને 15 મિનિટ વાત કરું ને 15 મિનિટના એક શબ્દો તમારા દિલને ચૂભે તો એ વસૂલ છે. સમજમાં આવે છે? જીવનનું પરમ કર્તવ્ય શું છે? આ જગતના જેટલા જીવ છે, કીડા મકોડા પશુ પક્ષી જલચર થલચર અનંત જીવો, એ બધા જ જીવો 4 કામ કરે. ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. બધા ભયથી ગ્રસિત છે, બધા ખોરાક લે છે, બધા નિંદ્રા કરે છે અને બધા પ્રજોપતિ કરે છે, વંશવેલો આગળ ચલાવે છે. એક પશુઓ પણ એ કાર્ય કરે છે, એક પક્ષીઓ પણ એ કાર્ય કરે છે. અને એ જ 4 કામ આપણે આપણા જીવનમાં પૂરા કરી લીધા. ભય, કાલે મરી જઈશું તો, પછી શું થશે તો, આ ચિંતા શાની છે? કોઈ LIC એજન્ટ હોય ને ઓળખીતામાં, અડધો કલાક એના પેન બેસી જજો. જીવન વીમા અડધો કલાક એની પાસે બેસજો તો મરવાની મજા આવે એવું સમજી દેશે. મરવાની મજા આવે. કેમ? 2 કરોડ નો વીમો લઈ લો પછી મરી જાઓ તો મરવાની મજા પડી જશે, એવું સમજાવશે આપણને. ભય છે. LIC કેમ ચાલે છે? ભય, કાલ મરી જશો તો ઘરવાળાનું શું થશે? વીમો લઈ લ્યો, પાછળ વાળા જલસા કરે. નિંદ્રા, બધા જ ખાઈને ઊંઘે છે, બધા જ ભોજન કરે છે,
અને બધા જ વંશવેલો આગળ ચલાવે છે. આપણે એ જ કામ કર્યું અત્યાર સુધી. જરા થોડીક નજર પાછળમાં કરી દો તો શું કર્યું આપણે જીવનમાં? જન્મ્યા, થોડા મોટા થયા, સ્કૂલમાં ગયા, ભણ્યા, લગ્ન કર્યા, સંતાનો થયા, સંતાનોને ભણાયા, સંતાનો મોટા કર્યા, સંતાનો પરણાવ્યા, પછી ગયડા થયા, સંતાનો રમાડ્યા અને મરી ગયા. પૂરું. એક લાઈફ સાયકલ, એક જીવન ચક્ર પૂરું કરી નાખ્યું. શું મેળવ્યું? કેવા ગયા હતા? હું લાયા? પતી ગયું. કેવા ગયા હતા? કેવાય નહીં. હું લાયા? તો કઈ નહીં, જેવા આયા હતા પાછા. ચલો, અરે કદાચ 25 કરોડ મેલીને પણ ગયા તો એ તમારું શું? એમાં થોડુંક સ્વાર્થથી વિચાર કરું, તેમાં મારું શું? 25 કરોડ મૂકી દીધા તો મારું શું? આ જગતમાં હમણાં તો મસ્ત કુંભ ચાલે છે. રોજ આખો દિવસ મોબાઈલમાં ને ટીવીમાં એના એક દ્રશ્ય જોયા કરીએ છીએ. જોયા કરો છો ને? જુઓ છો ને ભાઈ? કુંભ ક્યાં ચાલે છે? પ્રયાગરાજ. અત્યારે એવું કે છે કે પ્રયાગરાજમાં દર ચોથું ગુજરાતી, અરે દર ચોથો વ્યક્તિ ગુજરાતી છે. એટલા ગુજરાતીઓ ત્યાં પહોંચ્યા છે પાછા. શું કરવા? એક ગંગામાં ડૂબકી, અને બીજું આ જેટલા ત્યાં મહારાજો છે, નાગા સાધુઓ છે, એ બધાને પગે લાગીને આશીર્વાદ લઈ લેવા છે. બેટા તેરા કલ્યાણ હો જાયેગા. એક મહારાજ હતા, નાગા મહારાજ, મોબાઈલમાં આવેલું પાછું. હા, એક બેન ગયા, પગે લાગ્યા, મહારાજે આશીર્વાદ આપે, બેન તારા કલ્યાણ હો જાયેગા. બેન હેડે કે પાછી બાપી તાર પૈસા રાખ. એટલે ખીચું તો છે નહીં મહારાજ તમારે. સમજાય છે મારી વાત? ક્યાં મેલશો પૈસા? લુગડો તો ઘેર મૂકીને આવ્યા છો, અને છતાં પાછા ગુસ્સામાં, હે પૈસા રાખ, ફોકટ में આશીર્વાદ चाहिए. વાહ ભાઈ વાહ. આશીર્વાદ વેચવા છે. સમજાય છે મારી વાત? શું કામ બેઠા છે? આશીર્વાદ વેચાતા હલવા. પૈસા રાખ પહેલે. શાબાશ. 1000 સાધુ સંતો, કદાચ લાખોની સંખ્યા છે. પૂછો તો ખરા કે મહારાજ આ શું કામ ત્યાગીને નીકળ્યા છો? અરે એ સિવાય આપણે અહીંયા નાંદોજના હતા રોડ ઉપર ક્યાંક તમને છે ને કોઈક જૈનોના મહારાજ ક્યાંક ને ક્યાંક કોકના કોક મહાત્મા તમને નીકળતા મળશે. આવતા હશે અહીંયા આગળ? નહીં ને? ક્યાંક રસ્તામાં ભટકાઈને મોટરસાયકલ લઈને જતા, ગાડી લઈને જતા, કોઈ જૈન સાધુઓ નાગા બાબા મહારાજ નીકળતા હોય, ગાડી ઉભી રાખી નીચે ઉતરીને પગે લાગજો. પગે લાગીને પ્રણામ કરીને વિનંતીથી પૂછજો કે એ મહારાજ, ઓ ભાઈ, વિનંતી કરીને પૂછજો કે મહારાજ આ મિલો વાળા આટલા મસ્ત મસ્ત કપડા બનાવે છે, હુકામુ ગરા પુગરા ફરો છો પહેરતા હોય તો? આટલા મસ્ત મસ્ત જૂતા બનાવે છે કંપનીઓ, ખુલ્લા પગે ઉનાળામાં બરબડતી ગરમીમાં પગમાં ફોડલા પડી જાય એવી ગરમીમાં તમે પગ ઉગાડા મુગાડા ચાલી રહ્યા છો. મહારાજ શાના માટે? આટલી મસ્ત મસ્ત હોટલો મળે છે, રસ્તામાં મસ્ત ભોજન પ્રાપ્ત થાય છે, અને હવે તો ઝોમેટો ઘેર આવીને આપી જાય છે. મસ્ત પીઝા અને હોટડોગ ખાતા હોવ તો મહારાજ, સારી સારી વસ્તુઓ ખાતા હોય તો આમ કહીને ગોચરી આચરો છો, અને જે મળ્યું એ આરોગી લો છો. આટલા બધા કષ્ટ ઉઠાવો છો, માથાનો એક એક બાલ ઉપાડીને મુંડન કરો છો. એક બાલ તો ઉપાડી જુઓ માથાનો, એક તો ઉપાડો. એ બધા બાલ આમ નીચોડે છે, આમ આમ કરીને કાઢે છે. એમને પૂછો કે મહારાજ આટલા બધા કષ્ટ શાના માટે બેઠો છો? શું પ્રાપ્ત કરવું છે તમારે? પૂછજો કોકદાર. ખરેખર કહું છું, પૂછજો વિવેકપૂર્ણ. હા, પગે લાગીને વિનંતી કરીને પ્રણામ કરીને કે મહારાજ આટલું બધું કષ્ટ તમે શાના માટે વેઠો છો? શું ઉદ્દેશ છે તમારો આ કષ્ટ વેઠવાનો? તો કે ભાઈ અમારે મોક્ષ જોઈએ છે, અમારે સ્વર્ગે જવું છે, અમારે જન્મ મરણમાંથી છૂટવું છે. આપણે કહીએ કે મહારાજ
અમારે મોક્ષે આવવું છે, અમારે જન્મ મરણમાંથી છૂટવું છે, અમે શું કરીએ? તો શું કે મહારાજ કયો રસ્તો બતાવે? ભાઈ મને કોઈ આઈને એમ કે મહારાજ અમે શું કરીએ, તો હું શું કહું? ચાલ મારી હારે, હું જે કરું છે તું કર, કહીએ ને? તે મહારાજ શું કે આપણને? મોક્ષે આવવું છે, હાલ મારી હારે, ઉતાર લુગડો, હેડ મારી જોડે. છે જ તૈયારી? જવું છે કોઈ આમાંથી આપણે? ગણેશ મહારાજ આમ તો ઉંમર થઈ ગઈ, જો જવું છે કોઈએ? કેમ? કોઈ કષ્ટ આપણાથી નથી બેઠા એવું. તો ઘરમાં બેઠા બેઠા આ સંસારની બધી જવાબદારીઓ નિભાવતા પરિવારનું પોષણ કરતા કરતા, નોકરી ધંધો રોજગાર ખેતીવાડી જે કરો છો એ બધું જ કરતા અખંડ ઘર જવું છે. મારો પ્રાણનાથ કહે છે હું એક ખજાનો તમને આપવા આવ્યો છું. કોઈ કષ્ટ બેઠ્યા વગર, કોઈ સંસારના દુઃખ બેઠ્યા વગર, કોઈ ત્યાગ કર્યા વગર, સુખે બેસી સુખ પાલ में દેશી વતન પહોંચાય. મારો ધામધણી કે છે તારા ઘર પરિવાર. અને મને તો કોઈ એમ કે ને કે કષ્ટ વેઠવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય, તો હું એમ કહું કે પરમાત્મા એના ઘેર હાજો રહ્યો, મારે નથી જોઈતો. મારો પ્રાણનાથ કે છે ના, તારી બધી સંસારની જવાબદારીઓ પૂરી કર. આ દીકરાઓને પરણાવવાના બિલકુલ આનંદ મંગલથી. ડીજે આવે ને તો થોડું નાચી લેજો, હલ્દીનો પ્રોગ્રામ છે ને, કઈ નહીં, થોડું નાચી લેવાનું, ગાઈ લેવાનું, પણ અંદરથી જોડાણ છે ને એ રાજ્ય સાથે રાખજો. આ સંસારની બધી જવાબદારીઓ પૂરી કરતા અંદરથી એક તું ને એક હું, એ અંદરનો સંબંધ કેમ કરીને રખાય? પ્રાણનાથજી એક વાતનો માર્ગ બતાવે છે, કેમ કરીને રખાય. ધ્યાન રાખો સુંદર સાચી, કે અહીં આગળ કોઈ બેનનો પતિ પરદેશ ગયો હોય, સમજો આપણામાંથી માતાઓ બહેનો છે એમાંથી કોઈનો પતિ પરદેશ રહેતો હોય અને આ લગ્ન પ્રસંગે નીરવ અને પરિવારનું લગ્ન છે માનો કે, અને એ પરદેશથી કોઈ કારણસર નીરવના લગ્નમાં ન આવી શક્યા, તો એ બેનને આ લગ્નનો કેટલો આનંદ હશે? એ મસ્ત નવી સાડી પહેરશે, દાગીના એ પહેરશે, લગ્ન ગીતો એ ગાશે, બધી જવાબદારીઓ પૂરી કરશે એની, પણ અંદરથી એનું ચિત્ત ક્યાં હશે? માતાઓ બહેનો મારા કરતા વધારે સારી રીતે આ વાતને સમજી શકે કે હોત તો કેવું સારું, એ હોત તો કેવું સારું. ડગલે ને પગલે એને એની યાદ આવે, ડગલે ને પગલે. હા, એક વાતમાં નીરવને પીઠી કરવા જવાનું હોય ને, એક યાદ હોત તો 2 જણો જવત ને 2 જણો એક હાથે એને પીઠી કરત. કોઈ નાનો પ્રસંગ હોત, એ હોત તો સારું, હો મારી જોડે આવ્યા હોત. કેમ? અહીં તો તૈયાર થઈ ગઈ છે, મસ્ત 5000નું શેલું પહેરીને નીકળી છે, પણ અંદર એના પ્રિયતમની યાદ ભરી પડી છે. રાજજી કે છે બસ તું એ કર, 5000નું શેલું પહેરીને ફર, અહીંયા આગળ મસ્ત લગ્નની માલતી જા, પણ અંદરથી તારા પ્રિયતમ સાથે તારો સંબંધ જોડી રાખ. એ તો હું જાણું, દર્દી જાણે દર્દા, બીજો કોણ જાણે યાર? છુપી રૂબે સુહાગની. રાજી કે સુહાગની જાહેરમાં થોડી રોવા બેસી જાય, એ થોડું મોવારે મારા ઘરવાળો પરદેશ છે ને હું અહીંયા આગળ એકલી છું, ના. પણ થોડી વાર થઈને બાથરૂમમાં જઈને મોઢું ધોઈ આવશે, કોઈને ખબર ના પડે કે આ રડી છે. કેમ? એના પ્રિયતમની યાદ ભરી પડી છે. આટલી સ્થિતિ આપણી થઈ જાય, જીવન પરિવર્તન થઈ જશે, આખું જીવન બદલાઈ જશે મારા સાથીઓ. રાજી કે છે 10 और 2 बुरज जो कहे सबार ही कहमत के पूरे भे. આ જાગણી, આ જાગૃતિ માટે રાજી કે છે આ અંતિમ સમય ચાલી રહ્યો છે, કયામતનો દોર ચાલી રહ્યો છે. જેને લાવો લઈ લીધો એ લઈ લીધો. આ વાણીને તમે સામાન્ય પુસ્તક ના માનતા, આ ચોપડી નથી મારા સાથીઓ.
એ બાની કે કારણે રાજ્ય કે છે કઈ તિલ તિલ કટાવે દેહ, એ બાની કે કારણે કઈ ભૈરવ જંપાવે, એ બાની કે કારણે કઈ અગિન પીએ, એ બાની કે કારણે કઈ કષ્ટ ઉઠાય. આ વાણી લેવા માટે, આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ જગતના લોકોએ અનેક કષ્ટ ઉઠાયા. કઈ સાધુ સંતો ઋષિ મુનિ અવતાર તીર્થંકર પૈગંબર કઈ ખોજ કરી, પણ નિરાકારની પાર કોઈ એક શબ્દ જાણી શક્યું નહીં. અને મારો પ્રાણનાથ આપણને રોજ બોલાવડાવે છે, નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર, એ અખંડ પરમધામ, એ તારું ઘર છે. આ નિરાકારનો તારો કોઈ મતલબ નથી. તારું મૂળ વતન ત્યાં છે. તું મૂળ મિલાવામાં મારા ચરણમાં બેઠેલી મારી પરમધામની આત્મા છે. તારા નિજ સ્વરૂપને ઓળખી લે, તારા નિજ સ્વરૂપને યાદ કરી લે, તારી પરમધામની લીલાઓને યાદ કરી લે, તો પરમધામમાં જાગૃત થવું જરાય મુશ્કેલ નથી. મારા સાથીઓ, હું એ જ સમજાવું છું કે આ જગતના ત્રિદેવા વૈકુંઠ કે સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે આ જગતના લોકો આખી જિંદગી કષ્ટ વેઠે છે, તો પણ પ્રાપ્ત કરી શકતા નથી. અને મારો રાજ્ય કે છે તને પરમધામ કેટલું સહેલાઈથી, ઈત હી બેઠે ઘર જાગે ધામ, પુરણ મનોરથ હુએ સબ કામ. એક પલકારામાં અહીં બેઠા બેઠા તને તારા નિજ સ્વરૂપની યાદ આવી જાય. આત્મ જાગૃત, આત્મ જાગૃતિનો માર્ગ મુશ્કેલ નથી મારા સાથીઓ, પણ લક્ષ્ય બનાવો. મારે જાગવું છે, મારે એ માર્ગે ચાલી નીકળવું છે. પણ ક્યારે એ માર્ગ સમજાશે આપણને? જ્યારે જગત મિથ્યા સમજાશે ત્યારે. અત્યારે આપણને આ જગત કેવું લાગે છે? સત્ય. આ જગત સત્ય લાગે છે નહીં, ભાસે છે. પેલા પાનભાઈ કહી ગયા, ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે જી. પછી શું બોલ્યા? અરે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે જી. જ્યાં સુધી આત્માને નહીં ઓળખ્યો ત્યાં સુધી ભવના ફેરા નહીં ટળે. ભ્રમણા શું છે? કે જગત સત્ય છે એ ભ્રમણા છે, જગત મિથ્યા છે એ સત્ય છે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. શાસ્ત્રોએ પણ એ વાત કીધી, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પણ આપણને ગળે ઉતરતી આપણને શું લાગે છે? આ જગત સત્ય છે, બધું સાચું દેખાય છે, અને પરમાત્મા દેખાતો એટલે પરમાત્મા જુઠ્ઠો અને આ બધું સાચું. આ સત્ય લાગે ને આપણને? આ જગત આપણને કેવું લાગે છે? સાચું. દીકરા દીકરી, ઘર પરિવાર, જમીન બંગલો, ઘર ગાડી, આ બધું આપણને સાચું દેખાય છે. અને પરમાત્મા નથી દેખાતો એટલે તો છે જ નહીં. કોને જોયું? કોણ આઈને બતાવી ગયું? અરે ભાઈ, આ જગતની ઉત્પત્તિ કરતા એ છે. એવું તો આખી દુનિયા બોલતી થઈ ગઈ હવે, અને વિજ્ઞાન પણ બોલતું થઈ ગયું કે આ જગતની ઉત્પત્તિ કરતા કોઈ છે, અને એ જે છે એ તમારો ધામનો ધણી છે. પ્રાણનાથજીએ આ વાણીની અંદર એક એક વાતની આપણને પહેચાન કરાવી દીધી. આ જ સત્ય છે, બાકી બધું જ મિથ્યા. दिन कयामत के पूरे कहे सो खास उम्मत वालों ने लहे, क्यों लहे जाको लिखी दो जक, जावे नहीं तीनों की शक. पुरसिस का दिन साहेब दिखावे, कयामत कोल दूजा कोई न पावे. 5 सूरत लिखी आम सिपारे, એ સમજે પાક દિલ ઉજિયારે. એ પાંચો નેક અમલ જો કરે. ધ્યાનથી સુંદર સાજી રાજ્ય આપણને શું માર્ગ બતાવે છે આમાં? 5 સુરત લીખી આમ સિપારે, એમ કે 5 વખત એ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા આ સંસારમાં અલગ અલગ તનમાં આવીને લીલા કરી ગયા. કરી ગયા? કરી ગયા? હા હા, એમ. કયા 5 તન? પહેલા કેવા આયા પરબ્રહ્મ પરમાત્મા?
શ્રી કૃષ્ણજીના તનની અંદર બ્રજની અંદર 11 વર્ષ ને 52 દિવસ સુધી તન્મ લીલા કરી. કોણ આવ્યું તું? આતમ અક્ષર ધનીનો જોશ સ્વયં પરબ્રહ્મ એ તન્મ લીલા કરી ગયા. એ તનની લીલા પૂરી થઈ, ફરી ક્યાં આવ્યા? યોગમાં એના બ્રહ્માંડમાં શું તન ધારણ કર્યું? બાકે વિહારીના તનમાં આવી અને ત્યાં એક રાત્રિની લીલા કરી. એ પછી ત્રીજા તનમાં ક્યાં આવ્યા? અરબની અંદર મોહમ્મદ સાહેબના તનની અંદર બેસી અને કુરાનની ભેટ આપી આ જગતને. એ ત્રીજા દિવસની લીલા. ચોથી વખતે ક્યાં આવ્યા? સતગુરુ દેવચંદ્રજીના તનની અંદર બિરાજમાન થઈ આ જગતને તારતમ આપ્યો. અને પાંચમી વખતે શ્રી મહારાજ ઠાકુરના તનમાં આવી શ્રી પ્રાણનાથ તરીકે જાહેર થઈ આ જગતને આ વાણી ભેટ આપી, આ બ્રહ્મ જ્ઞાન આપ્યું અને સત્ય વાત જાહેર કરી. રાજી કે છે એ પાંચો નેક અમલ જો કરે. આ પાંચો નેક અમલ એટલે શું? કે આ પાંચે તનમાં આવી અને આપણને જે સંદેશ આપ્યો છે એ સંદેશને જે જીવનમાં ઉતારી લે. સો ભીસ્તી ફુરમાન સે ના ટળે. જગતનો જીવ કોરો કેમ નથી હોતો? એ અખંડ મુક્તિને પ્રાપ્ત કરશે. તો કયો સંદેશ આપ્યો? પહેલા તનમાં આવ્યા શ્રી કૃષ્ણજીના તનમાં. આપણને શું શીખવાડ્યું? પ્રેમ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચિન્હે કોઈ, આઠો પહેર ભીના રહે, પ્રેમ કહાવે સોઈ. એ પ્રેમ કેવો હતો? ગોપીઓની અંદર. આ ગોપીઓ કોણ બનીને આવ્યું હતું? આ બેઠા છીએ ને આપણે, એ જ આપણે ગોપીઓના તનમાં હતા. અને એ દિવસે જે અંદર પ્રેમ હતો પ્રીતમ પ્રત્યેનો, એ પ્રેમ કે આજે પ્રગટ કરો. એ તન છોડીને રાસમાં ગયા, બાકી વિહારીના તનની સાથે આપણે લીલાઓ કરી. તો ત્યાં આગળ આપણે શું લીધું? વિરહ અને વિલાસ બંને સુખ લીધા. અંતર ધ્યાન થયા જ્યારે રાજજી, ત્યારે આપણને અત્યંત વિરહ થયો કે ધનીજી ક્યાં ગયા. એક પલ એમના વગર ન રહી શકવા વાળી એટલી તડપ અંદર જાગૃત થઈ. એ તડપ આજે જાગૃત થાય કે મારો ધની ક્યાં ગયો. અને જ્યારે પ્રગટ થયા ત્યારે એક એક ગોપીને એક એક કાન 12,000 સ્વરૂપ ધારણ કરી એક એકના મનોરથ પૂર્ણ કર્યા. આ બંને સુખ આજે જે દિલમાં ધારણ કરે એ પરમધામની આત્મા. ત્રીજા તનમાં આવ્યા મોહમ્મદના તનમાં અને 5 પ્રકારના પરહેજ કરાયા. કયા 5? ધ્યાનથી સુંદર સાજી રાજજી કહે છે કલમા, નિમાજ, રોજા, જકાત અને હજ. આ 5 પ્રકારની પરહેજ કરાઈ કે તમારે આ 5 કામ તો કરવા જ પડશે. આપણે કરવાના કલમા પડવાના. આ કલમા વાણી છે. આ કલમા શું છે? આ વાણી પડવાની. એ કલમા પડવા કહેવાય. નમાજ પડવાની. એ 5 ટાઈમ નમાજ પડે. આપણે શું કરવાનું? બોલો હવે. આપણે 5 ટાઈમ સેવા પૂજા કરીએ છીએ. આપણે નમાજ પડવી એટલે રાજજીને યાદ કરવા. યાદ કરો 12 મોમીનો જ્યારે ઔરંગઝેબની કેદમાં ગયા અને ત્યાંના મુસલમાનોએ કીધું કે તમે એમ કહો છો કે અમે મુસલમાન છીએ, તો તમે તો એક પણ વખત નમાજ પડી જ નથી. ત્યારે શું જવાબ આપ્યો તો મોમીનોએ? અમારી નમાજ ક્યારે પણ ભંગ થતી જ નથી. એટલે કે અમે તો હર ઘડી હર પલ રાજજીને યાદ કરીએ છીએ. એ અમારી નમાજ છે. અત્યારે શું કરી રહ્યા છીએ? આ શું છે? નમાજ. અરે પરમાત્માને યાદ કરવા, રાજજીને યાદ કરવા, ભાષાનો ફરક છે મારા સાથીઓ. નમાજ એટલે મુસલમાનોની, નમાજ એટલે પ્રાર્થના હિન્દુઓની એવું ના હોય. ભાષણ અરબમાં હતા એટલે નમાજ શબ્દ પ્રગટ થયો. અહીંયા આગળ હોત તો પ્રાર્થના શબ્દ બોલ્યા હોત. સમજો વાતને. અહીંયા આગળ આપણે હમણાં
પાકીને આવશે કેરી કહીએ. હવે એ જ કેરી ઉત્તર ભારત દિલ્હીમાં જઈને તમે કહો ભાઈ કેરી જોઈએ છે, પેલો શું કે દુકાનવાળો, સોરી ભાઈ કેરી તો નહીં है, आम है लेके जाना तो लेके जाओ. अबे नहीं नहीं आम नहीं चाहिए, केरी चाहिए. અને વળી કોઈ પાછો અંગ્રેજ આવીને કહે કે નહીં મેંગો चाहिए. વેપારી હોશિયાર હોય તો કે કાંઈ મેંગો છે લઈ જા ભાઈ, અને તમને કે આ આમ છે લઈ જા ભાઈ. આપણે કે નહીં 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 એ તો કેરી છે, એટલે કે નહીં નહીં આમ છે, પેલો કે નહીં એ તો મેંગો છે. લડાઈ શાની છે? ભાષાની. કેરી તો એની એ જ છે. લડાઈ શાની આવી? આ નમાજ એટલે શું? પ્રાર્થના, યાદ કરવા. કેટલી વખત યાદ કરવાના રાજજીને? ગણીને યાદ કરવા પડે. મારા સાથીઓ, એકવાર એક મહાત્મા ગામમાં ઝાંપે બેસીને માળા કરતા હશે, રામ 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 પડતા હશે. એટલામાં એક આપણા માતા બેન કોઈ દૂધ ભરાવા ગામની ડેરીએ ગઈ હશે. એ દિવસે દૂધનો પેલું પેમેન્ટ કરવાનું, પેમેન્ટ થઈ ગયું, લઈને બહાર નીકળતી તેનો ઘરવાળો સામે આવ્યો કે લાજે પૈસા, બેનને આપી દીધા. પેલા મહારાજ કે બેન અહીં આય, કે બોલો કેટલા પૈસા તાર ઘરવાળાને ત્યાં આપ્યા? એ કે જેટલા આવ્યા હતા એટલા. કે ગણ્યા? એ કે ના, મારો ઘરવાળો હતો એને મારે ગણીને આપવાના. મહારાજની મારા પડી ગઈ. મારો ઘરવાળો છે ને હું ઘણી ગણીને મારા કરું છું, મણકા ફેવરી ફેવરીને. અને ગણવાના ના હોય, એ તો યાદ અંદર દિલો જાનમાં વસેલો હોય, પલ પલ યાદ આવે. અચ્છા, કલમા નમાજ તો થઈ ગયું, હવે આવ્યું રોજા. આપણે રોજા રાખવાના. એક એક વાત સમજાવું છું મારા સાથીઓ, સમજ્યો. એ મુસલમાનો રોજા રાખે, આખો દિવસ નહીં ખાવાનું, રાત્રે ઠોસી ઠોસીને ખાવાનું. પછી આપણા રોજા કેવા રાખવાના? તમને બહુ સરસ રોજા આપી દઉં. એક દિવસ રોજા રાખો. આજે રોજા રાખો કે હું કોઈની નિંદા નહીં કરું. ના, એ તો નહીં ચાલે યાર, નિંદા તો થાય જ, કરવી જ પડશે. ચલો કઈ વાંધો નહીં. બીજો રોજા રાખો, આજે હું કોઈની ઈર્ષા નહીં કરું. કરવી જ પડે યાર. જો ને હાડી કેવી નવી નવી પહેરીને આવી છે, દોઢ આવી, તેમાં જોઈ ના હોય તો ઈર્ષા તો કરવાની જ હે ને. ચલો એ છોડી દો. આજે હું કોઈનો દ્વેષ નહીં કરું, એ કરવાનો. ચલો એટલું નક્કી કરો કે આજે હું અહંકાર નહીં કરું. ચાલશે? આ રોજા કરવાના છે. અંદરના જે અવગુણો છે એ અવગુણોને કાઢવાના રોજા કરવાના છે. આ કલમા, નમાજ, રોજા, જકાત. જકાત શું છે આપણી? કે મારી જે કમાણી છે એ કમાણીનો એક હિસ્સો હું રાજ્યની સેવામાં ખર્ચ કરીશ. આ મારી જકાત. બધું નહીં, મારી કમાણીનો એક નાનો હિસ્સો હું રાજ્યની સેવામાં કરીશ. આજે લગ્ન છે એટલે આ તો લીટી ભેગો લહરકો કર્યો, સમજાય છે ને? આ શું કર્યું? કે લગ્ન તો છે, તમે ખવડાવવાનું તો છે જ હોય. બરાબર ને ભાઈ? ભેગા ભેગી પારણ કરી નાખ્યું. ઓ અમે તો નીરવભાઈના લગ્નમાં પારણ કર્યું હતું. આ શું કર્યું? લીટી ભેગો સેવા. મારી કમાણીનો એક હિસ્સો રાજ્યની સેવામાં જાય, એ જકાત. અને છેલ્લે આવે છે હજ. એમને મક્કા મદીનાની હજ કરવાની, આપણે ક્યાંની હજ કરવાની? બિલકુલ ખોટી વાત. પરમધામની. અહીં બેઠા બેઠા આપણને રંગ માહોલ યાદ આવી જાય, તમારી હજ થઈ ગઈ. અહીં બેઠા બેઠા જમનાજીના કિનારો યાદ આવી ગયો, એ જમનાજીના કિનારાથી જમનાજીના અંદર એક ધબુકો મારી દીધો, તમારી હજ થઈ ગઈ. અહીં બેઠા બેઠા હોજ કોસરની પાલ યાદ આવી જાય, એ બનના બગીચાઓ યાદ આવી જાય, એ ફૂલબાગ નુરબાગ યાદ આવી જાય, એ ક્યાંક પરમધામના પશ્ચિમનું ચોગાન યાદ આવી જાય, તમારી હજ થઈ ગઈ. 1 રૂપિયો ખર્ચો કર્યા વગર, ઘરમાંથી 12 પગ મૂક્યા વગર આપણી હજ પૂરી થઈ ગઈ.
થઈ જાય ક્યારે કરશો? ચલો હજ યાત્રા પર જવું છે ને? ક્યારે જવું છે હજ યાત્રા પર? અરે અહીં બેઠા બેઠા યાદ કરવો છે મારી 5મી ગોળ હવેલી, 64 ચબૂતરો, નીચે મસ્ત ગિલમ બિછાઈ છે, ઉપર ચંદરવો બેઠો છે, વચ્ચે સિંહાસન પર મારો પ્રાણ પ્રીતમ સમાધિ સાથે બિરાજમાન છે. હું એના ચરણમાં બેઠેલી છું. અત્યંત સુંદર સ્વરૂપ મારા પ્રીતમનું શૃંગાર યુક્ત દેખાઈ રહ્યું છે. આ મારી હજ એક પલકારામાં હજ થઈ ગઈ મારા સાથીઓ. કેટલું સહેલું કામ છે. કરશું આપણે? રોજા રાખશું? વાહ ભાઈ વાહ. કેટલું રાજી કે છે હું તને કેટલું સહેલી વાત બતાવી રહ્યો છું. કોઈ મુશ્કેલ કામ નહીં, આપણે બધા કરી શકીએ એટલું સહેલું કામ છે. આ 3જા દિવસની લીલા. ચોથા દિવસમાં સતગુરુ દેવચંદ્રજી શું લઈને આવ્યા? તારતમ. તારતમ શું છે એ જાણો હવે. તારતમ મંત્ર એક છે, તારતમ મંત્ર એક છે, તારતમ પહેચાન એક છે, તારતમ ઇલમ જ્ઞાન. જીવ સૃષ્ટિ માટે તારતમ મંત્ર છે. જેમ દુનિયાના જીવો માટે મંત્રો છે ને, કોઈ ગાયત્રી મંત્ર બોલો, ઓમ ભૂર્ભુવઃ, કોઈ વૈષ્ણવ હોય તો વૈષ્ણવનો મંત્ર બોલે, ભજમનસિંહ વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ. કોઈ સ્વામિનારાયણ હોય તો એનો મંત્ર બોલે, કોઈ હનુમાનનો ભક્ત હોય તો હનુમાન ચાલીસા કરે, કોઈ માતાજીનો ભક્ત હોય તો ઓમ હિમ કિમ ચામુંડાય વિચ્ચે, એ ચામુંડાનો મંત્ર કરે. જેનો ભક્ત હોય એનો મંત્ર બોલે. આપણે મંત્ર કરવાનો કયો? નિજનામ શ્રી કૃષ્ણજી કે નિજનામ શ્રી સાહેબજી. આ કોના માટે? જીવ સૃષ્ટિ માટે, ઈશ્વરી સૃષ્ટિ માટે આ તારતમ જ્ઞાન છે. એ જ્ઞાન થકી એને પહેચાન થશે કે રંગમહોલમાં કેવી લીલા થાય છે. અને બ્રહ્મ સૃષ્ટિ માટે આ તારતમ પોતાના સ્વરૂપની અને પોતાના પ્રિયતમના સ્વરૂપની પહેચાન, એના સંબંધની પહેચાન અને એની લીલાની નિરૂપણ કરેલું છે. આ તારતમથી બ્રહ્મ સૃષ્ટિ પોતાના પ્રાણ પ્રીતમ સાથે પરમધામની લીલામાં ડૂબી જશે. તારતમ કેટલા માટે આવ્યો? ત્રણે સૃષ્ટિ માટે. આપણે કોણ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણે કોણ? આપણે શું કરવાનું છે? તારતમ થી પરમધામના 25 પક્ષમાં રાજ્ય સાથે નિત્ય વિહાર, નિત્ય લીલાઓ, એ આપણું ચિત્તવન, એ આપણા માટે આ તારતમની પહેચાન છે. એ કરી શકાય તો બ્રહ્મ સૃષ્ટિઓ આપણે. કેટલું સહેલી વાત છે સહેલી વાત. અને આપ શ્રી પ્રાણનાથજી 5મા દિવસની લીલામાં આવી અને પરમધામ અને સંસાર બધાનો કુલ મૂળ ખજાનો આ વાણીમાં ખોલી અને આપણને આપી દીધો કે હે મારી રૂહો, બસ આ થકી તમે તમારા સ્વરૂપની ઓળખાણ કરી, ચાલો ઘેર જાગૃત થઈ જાઓ. એ પાંચો નેક અમલ જો કરે, આ પાછે તનમાં આપીને જે ખજાનો આપ્યો એને અમલ મૂકે. અમલ કરવો એટલે અમલ કરવો ખબર પડે છે ને? જે બોલ્યું એ પાડવું એને અમલ કર્યો કહેવાય. હું જે બોલું છું એને એના ઉપર ચાલી બતાવું તો અમલ કર્યો કહેવાય. એ પાંચો નેક અમલ જો કરે સો ભિસ્તી ફુરમાન સે ના ડરે, और झूठा काम बद फैली करे सो दोजख की आग में परे. ખોટું કામ કરવું છે તો જન્મ મરણના ચક્કરમાં પડ્યા કરો. જાઓ. આપણ તેમ છે કે આ વખતે કદાચ રાજ્યને યાદ નહીં કરી લઈએ તો કઈ નહીં, ફરી અવતાર મળશે ને પાછો, એ વખતે યાદ કરી લઈશું. કેમ? વાયદો. હું બગડી જવાનું છે એમાં? સુંદર સાજી એમ કરતા કરતા કેટલા અવતારો આપણા વીતી ગયા, અને ફરી આવા મોકા મળે કે ના મળે, આજે મોકો મળ્યો છે, આજનો લાવો લઈએ. આ કાલની વાત નથી આવતી આમાં. હંમેશા દોજ કી બદકાર, રોજ ક્યામત કે હુએ ખુવાર, એ દિન કિને ન કિયા મુકરર,
ताए पहचानो जिन दई खबर, कोई न जाने राह न जाने दिन, इन समय हादिए किए चेतन, उस दिन बदला होवे अति जोर, हाथों सीधे साहेब करे मरोर. રાજી કે છે આજે બોલાવું છું, સીધી રીતે આવી જાઓ. આજે કેટલા લાડથી કેટલા પ્રેમથી રાજી કે છે કે મારી પરમધામની આત્માઓ આવી જાઓ ને. અને નહીં માનો તો છોડી દેશે એમ ના. હાથો સીધે સાહેબ કરે મરોર. રાજી કે છે હું તમને લીધા વગર તો જવાનો નથી જ, આ મારું પ્રોમિસ છે. સીધી રીતે આવવું છે કે માર ખાઈને આવવું છે એ નક્કી તમે કરી લો. કેટલે જવું છે? બહુ ભારે વાગે છે હો. અમે એમને સીધા નથી થઈ ગયા. એ વાગે છે ને બહુ ચચરે છે. સાચે હો, મને વાગી છે એટલે કહું છું. એવી ચચરે છે ને તો સીધા તો રાખી જિંદગી રાજ્ય સિવાય બીજું કામ ના કરીએ એવા સીધા કરી નાખે છે. પણ કોને મારે રાજજી? તમને થોડા મારે. કોને મારે? અહીં 4 છોકરા ત્યાં ગારમ ગારા કરતો હોય અને તેમાં તમારું એક છોકરું હોય તો તમે જેને લાફો કને મારશો? બાર કોણ મારો તો રાજી તમને મારું, મને જ મારું. સમજાય છે ને? તમને કેમ ના મારું? તમને કેમ ના મારું રાજી? અને મને હું કેમ માર્યું? સમજો તો સમજો મારા સાથીઓ. રાજજી કહે છે સીધા આવી જા, નકર સીધો કરી દે. કો તો સીધો થઈ જા, કો તો હું સીધો કરી દે. લાલદાસજી સીધા ના કરી દીધા, માવજીભાઈ સીધા ના કરી દીધા, એવા સીધા કરી દીધા. જિંદગીમાં બીજું નામ ના લી કર્યા ને એવા સીધા. આપણે વાટ જોઈ રહ્યા છે કે રાજજી એક મારો જ મનીએ પછી સીધો થઈ જવું. એવું છે? દશરથભાઈ કાલના લઈ માંડ્યા છે. કેટલા ફોન આવ્યા પૂછજો જરા એમને મારા પર. શું કરું યાર મહારાજ કે સેટિંગ નથી થતું. બધાને ક્યારે ટાઈમ મળશે નક્કી જ નથી થતું કે બધા કેટલા કે ટાઈમ મળશે. વાહ, કેટલા બધા બિઝી આપણે નહીં. આપણને રાજજી માટે ટાઈમ નથી. કેટલાક જ બોલાયા અત્યારમાં જુઓ તો ખરા. ગગલો કુંવારો છે એટલે હવાના ટોપો કરો છો હે ને? ગગો કુંવારો છે ને? શું વાત કરો મારા સાથીઓ. આપણને કઈ નથી પડી. મારા ધણીની વાતો કરવા માટે બોલાવે છે. અરે દોડતી જવું. વિચાર કરો બ્રજની અંદર આપણી સ્થિતિ કેવી હતી કે પેલો માખણ વેચવા નીકળે ને તો શું કહેતા હતા? કોઈ માખણ લ્યો નહીં, કાને કનડિયાને વેચવા નીકળ્યા હતા તો કોઈ કાનુડો લ્યો બોલતા હતા આપણે. કોઈ માધવ લ્યો. માખણના બદલે માધવ થઈ જતું હતું. કારણ કે એમાં રચ્યા પચ્યા હતા. સુરતા એક જ હતી. આજે સુરતા કેવા આવી ગઈ છે આપણી? સ્વયંની અંદર અહંકારમાં હું. થોડુંક બદલો મારા સાથીઓ. રાજ્ય આપણને પોકાર કરીને સમજાવી રહ્યા છે. એ દન કિન ન કિયા મુકરર, તાએ પહેચાનો जिन दई खबर, कोई न जाने राह न जाने दिन, इन सबे हादिए किए चेतन, उस दिन बदला होवे अति जोर, हाथों सीधे साहेब करे मरोर. इत पहुंच के सुध दई तुम्हें किन, गुजर की दई इत इन, निहायत इस रोज की कोई न पावे, ये पातशाह पुरुषिस का देखावे. किन को नफा न देवे कोई, तब कोई न किसी के दाखिल होए. कुवत तीन समय कहूँ ये जाए, तो कोई नफा किसी को न सके पहुंचाए. हुक्म हादी का साहेब फुरमान, करे सिफायत खुदा मोमिनो पहचान. मोमिन आकिंदारों को चाहे, हक में भी उन्हीं को मिलावे. जब जाहिर हुआ रोजा और हज થયા ને,
આજે થયા રોજા અને હજ જાહેર થયું. રોજા કોને કહેવાય? યાદ આવે છે? ઈર્ષા, વેર, ઝેર, દેશ, અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર આ બધું કાઢવું એનું નામ રોજા. અને હજ અહીં બેઠા બેઠા परमधाम याद करी लेवू. हज થઈ ગઈ મારા સાથીઓ. जब जाहिर हुआ रोजा और हज तब काजिए खोला मुसाफ मगज. ये बात साहेबे छत्रसाल सो कही घर इमाम बिलंदी छत्ता को दई. प्रकरण थे चपाई 525. 9वीं आगे अरफाइद कई ले 10वीं आगे सब लीला भई मजले सब 11 ही के मध सो कहे कुरान विवेक कई विद. ए 11 ही बीच बड़ो विस्तार प्रगटे बिलंद सब सिरधार सब न्यामते सिफते दई सितार उतरिया आए ते जो उस्तवार. छिपा था बुजरक बखत जाहिर हुआ रोज देखाई कयामत. 11 ही सुख ले चले सिरधार पीछे 12 ही में जले बदकार. जिन पाई राह रोज क्यामत सो उठे फजर के नूर बखत. फजर पीछे जब उगया दिन तब तो तौबा तौबा हुई तन तन. तब तो दरवाजा मुंद के गया पीछे तो नफा काहू को न भया. सब जले जल्या अजाजिल जाए उठाया अशराफिल. एक सुरे उड़ाए के दिए दूसरे 13 में कायम किए. यो कयामत हुई जाहिर दिन श्री मोहम्मद करी उम्मत रोशन. श्री मोहम्मद करी उम्मत रोशन. एक सुरे उड़ाए के दिए दूसरे 13 में कायम किए. यो कयामत हुई जाहिर दिन श्री मोहम्मद करी उम्मत रोशन. श्री मोहम्मद करी उम्मत रोशन. प्रकरण 24 चपाई 531. प्रकरण तथा चपाइयों का संपूर्ण संकलन प्रकरण 527 चपाई 18,758 श्री बड़ा कयामतनामा संपूर्ण. આવો સુંદર સાજી આ વાણી વાંચવાથી આ પાઠ પારાયણ કરવાથી શું ફાયદો થાય રાજ્ય કે જરા સમજી લઈએ. श्री कुलजम स्वरूप ग्रंथ में जो खोजे चितलाए हद बेहद पर धाम लो आत्म दृष्टि लखाए. श्री कुलजम स्वरूप ग्रंथ को जो करे नित्य विचार आत्म जागृत हो वही खुले धाम के द्वार. श्री कुलजम स्वरूप ग्रंथ को नित्य सेवे जो कोय पूर्ण प्रेम जो उपजे सत्वर दर्शन होए. श्री कुलजम स्वरूप ग्रंथ को पढ़े पढ़ावे कोय दाम रास ब्रज जागनी मिले इच्छित सुख सोए. श्री कुलजम स्वरूप ग्रंथ को जो करही नित पाठ अहरनि सुगल स्वरूप सो खेले सातो घाट. श्री कुलजम स्वरूप ग्रंथ को सेवे 8 जाम उन सब सुंदर साथ को करु दंडवत प्रणाम. करु दंडवत प्रणाम. बोलो श्री प्राणनाथ प्यारे की जय. आओ सुंदर साथ जी. बराबर સમજાયું હજ વિશેની વાત કરી તો આપણી હજ તમે સમજાય કે અહીં બેઠો જ રાજીને તમે પરમધામને યાદ કરો એ આપણી હજ. તો આપણે આ સુંદર સાથે એવું માને અને હું એ કદાચ સુંદર સાથે જે માનતો હોય પણ હું એવું માનું છું કે તીર્થ યાત્રાને આપણે હજ સ્વરૂપે માનીએ છીએ. હાજી 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 બરાબર. હા કે કમજીને આપણે જઈ શકતા આપણું નથી એટલે આપણે પન્ના જઈએ બરાબર. એ આપણી હજ મારા મગજમાં બરાબર. ના 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 તમે 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 જે કહેવા માંગો છો હું સમજી ગયો કે આ લોકો જે મક્કા અને મદીના જાય છે હજ કરવા માટે
તો આપણા માટે પણ પન્નાજી હજ હોવી જોઈએ કે નવતનપુરી હજ હોવી જોઈએ કે મંગલપુરી હજ હોવી જોઈએ. હું તમે પન્ના જાઓ કે મંગલપુરી જાઓ કે નવતનપુરી જાઓ એ વાતનો ના નથી પડતો, એનો વિરોધ નથી કરતો, પરંતુ આપણી ધ્યાન, આપણું લક્ષ્ય કોઈ યાત્રાઓનું નથી. આપણું લક્ષ્ય તો આત્મજાગૃતિનું છે. અને આત્મજાગૃતિ કોને કહેવાય? જ્યારે મારી આત્મ ક્યાં બેઠેલી છે? આપણી આત્મ ક્યાં બેઠી છે? પરમધામમાં. આપણી આત્મ કઈ પન્નાજીમાં નથી બેઠી, કે આપણી આત્મ કોઈ નવતનપુરીમાં નથી બેઠી. પરાત્મ ક્યાં છે? મૂળ મિલાવામાં રાજ્યના ચરણોમાં. અને ત્યાં આપણી આત્મ જાગૃતિ કરવી છે. અને જે મૂળ મિલાવામાં આપણી આત્મ જાગૃતિ કરવી છે, તો એ આત્મ જાગૃતિ માટે આપણું ધ્યાન તો પરમધામના 25 પક્ષનું જ કરવું પડશે. પન્નાજીની અંદર બેસીને આ પ્રસિદ્ધિ સાહેબજીએ છેલ્લા 10 વર્ષ સુધી સુંદર સાથને માત્ર ચિત્તવન જ કરાવ્યું. ક્યાંનું? પરમધામનું. અને એટલા માટે આપણી હજ એ પરમધામના 25 પક્ષ છે. આપણું લક્ષ્ય સંસારની યાત્રાઓ નથી. આપણું લક્ષ્ય તો નિજ સ્વરૂપમાં જાગૃત થવું એ આપણી લક્ષ્ય છે. એટલા માટે આપણી હજ પરમધામના 25 પક્ષ છે. બરાબર? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને મને આ વાત